दोस्तों, हम सिद्धेश्वरी माता जी विसनगर से वापस आ रहे थे और रास्ते में किसी ने हमको गणेश फार्म एंड नर्सरी का एक नाम दिया और यहाँ पे हम कागदी नींबू के प्लांट लेने आए हैं। लेकिन यहाँ हमको एक विशेष व्यक्ति का परिचय हुआ जो बहुत सारे सम्मान पत्र यहाँ उनके पीछे दिख रहे और हमने उनको पूछा तब थोड़ा पता चला कि आज हम कहीं बहुत अच्छी जगह आ गए हैं। दोस्तों, हम मणिभाई पटेल श्री साहब से बात करेंगे कि उनकी जर्नी, उनका जो ये सफर है नर्सरी और फार्म के साथ में, और ये इतने सारे सम्मान पत्र वगैरह के लिए हमको शॉर्ट में कुछ बताए कि ये सब उन्होंने कैसे हासिल किया। बताइए सर। ये आपकी जर्नी में आपको बहुत सारे सम्मानित पत्र जिला पंचायत और गुजरात गवर्नमेंट और आत्मा गुजरात और बहुत कुछ यहाँ पे डिस्प्ले में है, तो ये कैसे मिला और उसके पीछे आपका कितना प्रयास और मेहनत है? पहला तो हूँ अँ बागायत विभाग में અને એક પ્રગતિશીલ ખેડૂત તરીકે મને આગળ લાવનાર કેવીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત ત્યાંથી અમને માર્ગદર્શન પછી ટ્રેનિંગ મળેલી કે ભાઈ તમે આવા પદ્ધતિનું કામ કરો તો તમને સારું એવું ઉત્પાદન મળે. પછી એમ વિચાર કર્યો કે ભાઈ આપણે સારું એવું કંઈક કરવું પડે, ખેડૂતોની સારી ક્વોલિટીના રોપા આપવા છે અને એવું આપણે આપીશું તો ખેડૂત આગળ આવશે. એટલે મેં એને નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ મારફતે નર્સરી પ્રમાણિત કરાવી. હવે એ પ્રમાણિત કરવામાં મેં એક તો એનઆરસીસી 8 નાગપુરથી વેરાયટી લાવ્યો અને એ વેરાયટીમાંથી રોપા તૈયાર કરી અને હું ખેડૂતોને આપવાના ચાલુ કર્યા. અમારા રોપા પહેલો એટલે લગભગ 2 વર્ષ પહેલો મોરબી, ધોગધરા એ બાજુ રોપા બધા વધારે મારા રોપા જતા અને સૌરાષ્ટ્રમાં બધા રોપા મારા બહુ હબ ગણાતું. પણ હાલ હવે લીંબુ નેમોટેડ આવવાથી જે રોપાનું વાવેતર ઓછું થયું. પણ મને આ કામ કરવામાં બહુ ધગશ. મારી 83ની ઉંમર છે પણ હું અત્યારે કામ કરી શકું. એટલે આપણને ફાર્મર ફ્રેન્ડ તરીકે એવોર્ડ મળેલો, તાલુકામાંથી એવોર્ડ મળેલો, જિલ્લામાંથી એવોર્ડ મળેલો, 25,000 રૂપિયાને એવોર્ડ મળેલો. મારી નર્સરી એનએચપી માન્ય મેં કરાયેલી છે. એટલે અમારી નર્સરીથી જો રોપા લઈ જાય જે માણસ, એને સરકાર સબસિડી આપે. હું અહીંયા રોપા લીંબુના આપું અને એનું બિલ આપું તો સરકાર બાગાયત વિભાગ એને સબસિડી બી આપી શકે. એવું ઓલ ઓવર ભારત, ઓલ ઓવર ગુજરાતમાં નહીં, ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે તે રાજ્યમાં હું અહીંયા રોપવા મોકલું, મારું બિલ લીંબુનું જાય તો એની સબસિડી બાગાયત વિભાગ આપે છે. અને આપણે બધું સંપર્ક સારા રોપા અમે બનાવીએ છીએ અને એ રોપાનું વેચાણ કરીએ છીએ. બીજું, મેં પ્રગતિ તરીકે સારું એવું અહીંયા મહેસાણા જિલ્લામાં 2 વીઘા ખારેક બી વાવી છે. હા, અને એ ઓર્ગેનિક ખારેક બનાવેલી છે અને તમને હું ફોટો બતાવું, એ હું બતાવું તો. અને એ ચાલુ સાલે વાવેલી છે અને એ ઓર્ગેનિક ખારેક બનાવી છે. એમાં બરહી નામની એક વેરાયટી છે, એક આણંદ ટીસ્યુ કલ્ચરની એક વેરાયટી છે, એક 100 નંબરની વેરાયટી વાવેલી છે. આ બધી નવી નવી વેરાયટીઓ, સારી એવી વેરાયટીઓ મેં વાવી છે અને એની રિઝલ્ટ આવતા વર્ષથી ચાલુ થઈ જશે. પછી હું તમને, હા, 2 વર્ષ થયા. 1 વર્ષ પહેલો વાવીશ, હવે 1 વર્ષ પછી આનું રિઝલ્ટ મળશે. બોલો, સિવાય બીજા કયા પ્લાન્ટ ઉપર અમે લીંબુ સિવાય તો રિસર્ચ બીજા આમ છે ને, એ ઓબા અમે લાવીએ છીએ અને સારી ક્વોલિટી પદ્ધતિ. મારે પોતાને 20 વીઘા ઓબા છે. હા, અને એ જુનાગઢ કેસર ને એની આવક બી ચાલુ છે. બીજા આમળા, બસ આ અમારા એરિયામાં જ છે. પછી આમળા એને 7 એ બી મારે આવક થાય, એ બી મારું વાવેતર છે. મારી જમીન વધારે છે એટલે જમીનમાં
આમળા બી વાયેલો છે, ઓબા બી વાયેલા છે, લીંબુ બી વાયેલા છે. તો આ બધું કામમાં આપ સાથે કોઈ ટીમ હશે? ના, આ જ મજૂરાથી કામ કરાવે, મજૂર મજૂર પદ્ધતિ, માર્ગદર્શન તમારું. માર્ગદર્શન અમારું, બરોબર. મજૂરોથી કામ કરાવવાનું. તો આ સફરમાં તમને લગભગ કેટલા વર્ષ થયા તમે આમાં જોડાયા છો? આમાં જોયા છે હું 30 વર્ષથી આમાં જોડાયો. એના પહેલા તો વેપાર કરતો, એના 30 વર્ષથી મને એમ લાગ્યું કે બાગાયત વેપાર એટલે ધંધોની પણ સારા થોડું છે આપવા એવું આમ મગજમાં બેસી જાય. અને આ બધા એવોર્ડો મને મળેલા છે અને એ મને બાગાયત વિભાગ આ બધાનું મારે ઋણાત બનતું છે. એમને મને માર્ગદર્શન, બાગાયત વિભાગને માર્ગદર્શન આપેલું એટલે હું આટલો આગળ આવ્યો. બાગાયત વિભાગે માર્ગદર્શન તો આપ્યું, પણ આપની મહેનત પણ આમાં રંગ લાવી છે. પણ એટલું ટેમ્પરેચર છે, એટલી ગરમી છે, તો આવી ઉનાળાની ગરમીમાં પણ આપ અહીં બેસીને કામ કરતા? હા, કામ કરવું છે. આપણે જે માણસને કામ કરવું છે તો નથી કરવું એને જ મથાકૂટ છે. જેને કામ કરવું છે ગરમીમાં, આ ગરમીમાં મજૂરો મારા બહારથી આવે છે અને 45 ગરમીમાં એ વાંચતો હોય, એમને તો ગરમી લાગતી જ. તમે જેવું તમારા શરીરને કેળવો હોય એવું તમારું બંધારણ રહે. બહુ પાયાની વાત કીધી. હા, પણ તમે ખાવ ના અને એસીમાં બેસી રહો અને પછી બહાર નીકળો એટલે તમારે એના ઉપર તમારું આવી જ જાય. હા, બધી વસ્તુ સારી ક્વોલિટીની લાઈન આપવાની બસ. પીસફુલ એરિયા. અને અહીંયા મને લાગે છે ટાંકી છે કે કૂવો છે? હા, એ ટાંકી. હા, અને અહીંયા બહુ સરસ મજાના પક્ષીઓના કલરવ અને બહુ ઠંડુ, એક સુંદર જગ્યા કે જ્યાં અમે મણિભાઈ પટેલ શ્રીનો અમને પરિચય થયો. દોસ્તો, ખરેખર અમારા માટે આ મુલાકાત કદાચ બહુ જ અવિસ્મરણીય રહેશે, કારણ કે એક ઉમદા વ્યક્તિત્વને અમે આજે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા મળી શક્યા છીએ. અને આપના માટે પણ હું આ એક ફોર્મેટ તૈયાર કરું છું કે જેથી તમારે પણ કોઈ પણ આવા પ્લાન્ટ જોતા હોય, કોઈ માર્ગદર્શન જોતું હોય, તો આ જ મોબાઈલ નંબર છે ને આપણો? હા, આપણો આજ 9426701835. મણિભાઈ પટેલ સાહેબ, ગણેશ ફાર્મ એન્ડ નર્સરી. ખરેખર બહુ મજાનું વ્યક્તિત્વ. ક્યારેક આ બાજુના રોડ કયો રોડ છે? વસઈ ગામ પાસે ગણેશ ફાર્મ ડાબલા ચોકડીની બાજુમાં, મહેસાણા વિજાપુર હાઈવે. એક વખત જે બાગાયત અથવા તો કિચન ગાર્ડનિંગના શોખીન માટે આ જગ્યા ખરેખર એક સ્ટોપેજ બનશે. ધન્યવાદ.